આ તમામ જે 6 આરોપીઓ ઝડપવામાં આવ્યા છે એમાંથી 6 યુક્રેનિયન નાગરિક છે અને 1 છે અમેરિકન। હવે એના સમાચારના આપણે મૂળમાં જઈએ તો આપણે પહેલા મેપ જોઈ લઈએ। અહીંયા એક તો આ રીજનમાં તો યુદ્ધ ચાલી જ રહ્યું છે। આ આખી પરિસ્થિતિમાં म्यांमार જે આવેલું છે એની બોર્ડર પર આપણા જે મિઝોરમ છે, મિઝોરમની સાથે અહીંયાથી આ 6 લોકોને ઝડપવામાં આવ્યા અને એ 6 આરોપીઓ વિશેની વાત કરીએ। પહેલા જણાવી દઉં કે અહીંયા 6 યુક્રેન નાગરિકો છે અને 1 અમેરિકન નાગરિક છે। આ છે म्यांमार। તમને ખબર છે કે મિલિટરી શાસન આવ્યું ત્યારબાદ અહીંયા જોરદાર અસ્થિરતા છે અને પછી મિઝોરમ પાસેથી બોર્ડર પરથી એ 6 લોકોને ઝડપવામાં આવ્યા અને એ હવે તમને એ વિડીયો હું બતાવી દઉં કે જ્યારે એ તમામ લોકોને આપણી એનઆઈએ એજન્સી આ તમામને પકડ્યા છે, જેને કસ્ટડીમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવે। રિમાન્ડ મળ્યા છે। 11 દિવસની કસ્ટડી મળી છે ઇલીગલ એન્ટ્રી, વેપન્સ અને ડ્રોન ટ્રેનિંગના એના કેસમાં। હવે આ જે વ્યક્તિ છે એ તમામ તમે જો કે અલગ અલગ યુક્રેની નાગરિક છે ને પછી ઝેલેન્સ્કીએ પણ કહ્યું કે ભારતે આ તમામ નાગરિકોને છોડી દેવા જોઈએ। સાથે સાથે એના એમ્બેસેડર પણ એ વાત કરી રહ્યા છે। એ બધાની વચ્ચે એક વ્યક્તિ જે અમેરિકન નાગરિક છે એની ખૂબ ચર્ચા થઈ રહી છે। પહેલા તમને એ બતાવી દઉં કે જ્યારે આવે એ વિઝ્યુઅલ આપણે સ્ટોપ કરીને જોઈશું કે જ્યારે એ અમેરિકન નાગરિક જ્યારે આવે છે એ કોણ, આ એ જ છે। આ વ્યક્તિ તમે જોઈ લો જેનું નામ છે મેથ્યુ, જે અમેરિકન નાગરિક છે। હવે એને લઈ ચર્ચા થઈ રહી છે કે આ તો મર્સિનરી છે અમેરિકાનો, એક CIA એસેટ છે અનઓફિશિયલ। આ એ જ વ્યક્તિ છે મેથ્યુ કે જે મિઝોરમથી ઝડપવામાં આવ્યો છે અને એની જે પ્રોફાઇલ સામે આવી છે દુનિયા સમક્ષ એ ખૂબ જ ખતરનાક છે। આ મેથ્યુ કે જે સિરિયામાં દાવો થઈ રહ્યો છે કે સિરિયામાં અમેરિકા માટે કામ કરી ચૂક્યો છે, લિબિયામાં કામ કરી ચૂક્યો છે, અમેરિકા માટે અલગ અલગ તે ઓપરેશન પણ ચલાવી રહ્યો છે અને આ મેથ્યુની એ પ્રોફાઇલ ટ્વિટર હેન્ડલ પણ છે જે આપણી એનઆઈએ એને ઝડપ્યો છે। આ છે મેથ્યુ, પોતાને સન્સ ઓફ લિબર્ટી ઇન્ટરનેશનલ ગણાવી રહ્યો છે। એક પ્રકારનો ધુરંધર કહેવામાં આવે છે, એટલે કે જે ધુરંધર ફિલ્મ તમે જોઈ છે, રણવીર સિંહ કેવી રીતે કામ કરે છે પાકિસ્તાનમાં જઈને અનઓફિશિયલી, એના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, એવી રીતે જ મેથ્યુના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, ના સીધી રીતે એને અમેરિકા સાથે કોઈ લિંક છે, પણ હવે એને ઝડપી લેવામાં આવ્યો છે। અને તમે એની પ્રોફાઇલ પર જ્યારે અમે ગયા ત્યારે એણે પોતે એ ટ્વીટ કર્યું છે જાન્યુઆરી 10, 2025નું। I have been running covert operation with a Venezuelan rebel commander since 2019. You have read about our missions in the media such as Operation Aurora, but nobody knew who did. તો આ એક એવો વ્યક્તિ છે કે જે અમેરિકન મશીનરી તરીકે કામ કરે છે, CIA અનઓફિશિયલ એસેટ્સ કહેવામાં આવે છે અને એને અહીંયાથી ઝડપી લેવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા પણ એને ટ્વીટ કર્યું હતું, ખામેની રિપ્લેસ્ડ બાય હિઝ મોર હાર્ડલાઇન સન ઇન ઇરાન, Maduro replaced by his more competent VP in Venezuela। હવે આ આખરે અહીંયા કેવી રીતે ઝડપાયો તો એનો આ જો ફર્સ્ટ પોસ્ટનો આખો આર્ટિકલ છે, who is Matthew Wendique, the US filmmaker turned mercenary arrested in India on terror charges। એટલે કે આ મેથ્યુ કે જેને આ તમે જો કે એના જ્યારે એણે ઓપરેશન અલગ અલગ દેશમાં કર્યું, એના ઇન્ટરનેશનલ અટેન્શન માટે લિબિયન સિવિલિયન વોર થઈ હતી ત્યાં પણ એનો ફોટો છે। એટલે કે અલગ અલગ દેશમાં જાય છે, ઓપરેશન કરીને તે નીકળી જાય છે। સવાલ એ થાય કે આખરે મિઝોરમમાં શું કરવા માટે આવ્યા હતા, મ્યાનમારમાં એમનું શું ઉદ્દેશ્ય હતો એ સમજવું પણ ખૂબ જરૂરી છે। દાવો એ થઈ રહ્યો છે કે આ લોકો, આ એના અલગ અલગ ફોટોગ્રાફ્સ છે એના અલગ અલગ ઓપરેશનના, અને આખી એની એમાં થિયરી છે કે કેવી રીતે અલગ અલગ દેશોમાં તેણે પ્રોગ્રામ કરેલા છે। સાથે સાથે એના યુક્રેન સાથે શું લિંક છે એ પણ અહીંયા એની વિશેની ચર્ચાઓ થઈ રહી છે। એનો આખો આર્ટિકલ એની અલગ અલગ ડિટેલ્સ છે। સાથે સાથે આ લોકો અહીંયા કેવી રીતે આવ્યા તો આ જે મેથ્યુ છે એની કોલકાતામાં ધરપકડ થાય છે, એની સાથે સાથે 3 યુક્રેનિયન નાગરિક પણ હતા। પછી જે લખનૌથી ઝડપવામાં આવ્યા, દિલ્હીમાંથી પણ કેટલાક લોકો ઝડપવામાં આવ્યા। પછી આ લોકોની કસ્ટડી ત્યાંથી લેવામાં આવી। અલગ અલગ આ તમામ નામ છે કે જેની ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ લોકો ગુવાહાટી પહોંચ્યા હતા અને પછી મિઝોરમ પહોંચે છે વિધાઉટ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ, એટલે કે મિઝોરમમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગર ત્યાં પહોંચ્યા અને જ્યારે
ગેરકાયદેસર રીતે મ્યાનમાર ક્રોસ કરવા જાય એ પહેલા જ એનઆઈએ એમને ઝડપી લે છે, આ તમામ લોકોને. અને હવે દાવો થઈ રહ્યો છે કે આ લોકો મ્યાનમારમાં એક ટ્રેનિંગ આપવા જઈ રહ્યા હતા. એટલે ભારતનો ઉદ્દેશ એ જ છે. ભારત એમ કહે છે કે તમે અમારી ધરતી પર શું કામ આવો છો? તમારે જો કોઈ આવા લોકોને મોકલવા છે તો સીધી રીતે તમારા યુદ્ધપોત લઈને આવો, કોઈ પણ રીતે ત્યાં લેન્ડ કરાવો. ભારતની ધરતીનો આમાં ઉપયોગ ન થવો જોઈએ, એ જ ઉદ્દેશ્ય સાથે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હવે યુક્રેને અપીલ કરી છે. યુક્રેનનું કહેવું છે કે આ તમામ નિર્દોષ નાગરિકો છે, ભૂલથી એ લોકો ત્યાં જઈ રહ્યા હતા એટલે એમને છોડી દેવા જોઈએ. હવે અહીંયા ભારત સરકારની પણ પરીક્ષા રહેશે કે આમાં શું સરકાર અહીંયાથી એ લોકોને યુએસ મોકલે છે કે પછી યુક્રેન. પણ કુલ મળીને આવી સ્થિતિ અત્યારે વિશ્વભરમાં